લુબના ખાન ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે, હજુ પણ આકરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના મતે હજુ પણ ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ આવશે। આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો રાઉન્ડ આવશે। 15 થી 17 એપ્રિલે ફરી ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે। તો હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 15 થી 17મી એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરાઈ છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભીષણ ગરમી પડશે। એપ્રિલ મહિનાની શરૂઆતથી રાજ્યમાં શરૂ થયેલી હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો હતો। જો કે છેલ્લા 2 દિવસથી ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી છે। પરંતુ હવામાન વિભાગના મતે ફરી 15 એપ્રિલથી ગરમીનો પારો ઉંચકાશે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે 18 એપ્રિલથી ફરી ગુજરાતનું વાતાવરણ બદલાશે અને મે મહિનામાં ખતરનાક વાવાઝોડા આવશે। હવામાન નિષ્ણાતનું માનીએ તો મોસમ કરવટ બદલતી રહેશે। 15મીથી ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે, પરંતુ તે પણ ટૂંકો રહેશે અને ફરી 18મીથી આકાશમાં વાદળો ઘેરાઈ શકે છે। લગભગ ગુજરાતના ઘણા ભાગમાં જૂનાગઢ વગેરે ભાગોમાં ગરમી પછી હવામાનમાં પુનઃ પલટા જોવા મળશે અને આ ગરમી બાદ તારીખ 18 થી 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22, 23, 24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 18 બાદ હવામાનમાં પુનઃ ઘટાડો થશે, ગરમીમાંથી આંશિક રાહત થશે। ગરમીના કારણે વાંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે। તો સાબરકાંઠામાં સામૂહિક આપઘાત કેસનો મૃત્યુઆંક 4 થયો છે। માતા પિતા બાદ 2 પુત્રના પણ મોત થયા। ગઈકાલે 2 બાળકોનો ગાંધીનગરની ખાનગી હોસ્પિટલ સારવારમાં મોત થયું હતું। હાલ એક પુત્રી સારવાર હેઠળ ગઈકાલે બપોરે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે 3 બાળકોને ખસેડાયા હતા। પરિવારના દંપતીનું શનિવારે સારવાર દરમિયાન મોત થયું હતું। તો વડાલી પોલીસ સ્ટેશનમાં સિવિલ વર્દી નોંધાઈને વડાલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। વડાલીના સગર પરિવારના 5 સભ્યોનો હતો આપઘાતનો પ્રયાસ। તો આ સમગ્ર મામલે જે પ્રકારની માહિતી સામે આવી રહી છે, ગાંધીનગરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત। ઈશાન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઈશાન, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? લુબના ચોક્કસ કે ગઈકાલે જે ઘટના બની હતી અને જેમાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ઘટઘટાવી હતી, જેમાં પ્રથમ તો પુરુષ જે પિતાનું મોત થયું હતું, ત્યારબાદ માતાનું મોત થયું હતું અને આ ઉપરાંત વધુ સારવાર અર્થે 2 બાળકો અને એક બાળકીને ગાંધીનગર સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે 2 બાળકોના પણ મોત થયા હતા। એટલે નોંધનીય છે કે એક જ પરિવારના 4 લોકોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। તો આ ઉપરાંત જે અન્ય એક બાળકી છે, બાળકીને હાલ તો ગંભીર પરિસ્થિતિમાં હાલ સારવાર હેઠળ છે। જી બિલકુલ ઈશાન, આભાર આ સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર, સુરતથી વેસુમાં બિલ્ડિંગમાં લાગેલી આગનો મામલો। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો વિડીયો આવ્યો છે સામે। 2 દિવસ પહેલા લાગેલી આગનો વિડીયો આવ્યો સામે। હર્ષ સંઘવીએ જીવના જોખમે લોકોને બચાવવા માટે પ્રયાસો કર્યા। ફાયરની ટીમ પહેલા હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા। ઘર અને બિલ્ડિંગની દિવાલો પણ બળીને ખાખ થઈ હતી। તો આ સમગ્ર મામલે જે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે રીતે હર્ષ સંઘવી છે તે મદદ માટે આગળ આવી રહ્યા છે। ફાયરની ટીમ પહેલા હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘર અને બિલ્ડિંગની દિવાલો પણ બળીને ખાખ થઈ હતી। તો હર્ષ સંઘવી જીવના જોખમે લોકોને બચાવવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે વિડીયો સામે આવ્યો છે સુરતના વેસુમાં બિલ્ડિંગમાં આગ લાગવાના મામલે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં 2 દિવસ પહેલા લાગેલી આગનો આ વિડીયો છે। હર્ષ સંઘવીએ જીવના જોખમે લોકોને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો। તેઓ સૌથી પહેલા ત્યાં પહોંચ્યા હતા। ફાયરની ટીમ પહેલા પણ હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા।
કીર્તે જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, આ સમગ્ર મામલે શું વધુ અપડેટ છે? હર્ષ સંઘવી જે પ્રકારથી લોકોને બચાવવા માટે જોવા મળી રહ્યા છે। બિલકુલ, જે પ્રકારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એન્કલેવમાં 2 દિવસ પહેલા આગની ઘટના બની હતી। જોતજોતામાં બિલ્ડિંગનો 8મો, 9મો અને 10મો 3 માળ બળીને ખાક થઈ ગયા હતા। આ જ કેમ્પસમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રહેતા છે। આગની ઘટનાની જાણકારી મળતા તેઓ તાત્કાલિક લોકોને બચાવવા માટે દોડી ગયેલા હતા, કારણ કે લક્ઝરીઝ ફ્લેટમાં એક તમામ જગ્યા પર લોકો સવારનો સમય 7:30નો સમય હતો એટલે લોકો ઘરમાં હશે, એટલે કે ફાયર પહોંચે અન્ય કોઈ પહોંચે પહેલા હર્ષ સંઘવી લોકોને બચાવવા દોડી ગયા હતા। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। જોકે સમગ્ર ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે, કોઈ જાનહાની નથી, પણ જે રીતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી લોકોને બચાવવા દોડી ગયેલા હતા તેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે વાયરલ પણ થઈ રહ્યો છે। અન્ય સમાચાર ભરૂચથી। અંકલેશ્વરના પાનોલીમાં ફરીવાર આગનો બનાવ બન્યો છે। પાનોલીની કંપનીમાં આગ ફાટી નીકળી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। તો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી દૂર દૂર સુધી ધુમાડા જોવા મળી રહ્યા હતા। તો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। આ પહેલા પણ આ વિસ્તારમાં આગની ઘટના છે તે સામે આવી ચૂકી છે। એકવાર ફરી આ જ વિસ્તારમાં આગની ઘટનાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। અંકલેશ્વરના પાનોલીમાં ફરી એકવાર આગનો બનાવ। કંપનીમાં આગ ફાટી નીકળી, જે બાદ આગ છે તે વધુ પ્રસરી હતી। ફાયરની ટીમ ત્યાં પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો છે। તો ખૂબ જ ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પહેલા પણ આગની ઘટના છે તે સામે આવી હતી। એકવાર ફરી અંકલેશ્વરના પાનોલીમાં આગનો બનાવ બન્યો છે। મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। દૂર દૂર સુધી ધુમાડા જોઈ શકાય એટલી પ્રચંડ આગ હતી। ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। તો સમગ્ર મામલે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ભાવિન, ખૂબ જ પ્રચંડ આગ અને આ જ વિસ્તારમાં પહેલા પણ આગ લાગી હતી, શું વધુ અપડેટ છે આપની પાસે ભાવિન? આજ સવારના રોજ જે જલ એક્વા કંપની છે જે આવેલી છે પાનોલી સ્થિત અહીં આવેલી છે, જલ એક્વા કંપનીની અંદર આજ સવારના રોજ આગ લાગવા પામી હતી। આગ એટલી વિકરાળ હતી કે અહીં ફાયર ટેન્કરો અહીં 15 થી 20 મોકલી આપવામાં આવ્યા હતા અને આગ પર કાબુ લેવાની જે કવાયત હતી તે હાથ ધરાઈ હતી। અહીં લગભગ આગ પામતા જે બાજુની જે BR જે એગ્રો લિમિટેડ કંપની હતી એની ઉપર પણ એ ફ્લેમ પડતા ત્યાંના જે સ્ટોર હતા એ સ્ટોર પર પણ આગ લાગવા પામી હતી। અહીંના જે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ શકો છો, અંદર જે કેમિકલ યુક્ત પાણી આવે છે તે પણ છંટકાવ થાય છે જેથી આગ પર કાબુ લઈ શકાય અને અત્યારે સમગ્ર જે આગ છે તે કાબુમાં આવી ગઈ છે। અહીં હટાહટ થવા પામી હતી, પરંતુ અત્યારે જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી। જી બિલકુલ ભાવિન, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો જાનહાનિના કોઈ અહેવાલ નથી, આગ પર કાબુ મેળવી લેવાયો છે। તો બીજી તરફ દ્વારકાના ખંભાળિયાની હોટલમાં આગ લાગવાની ઘટના બની। રાત્રે હોટલ બંધ થઈ ગયા બાદ મિલન હોટલના સ્ટોર રૂમમાં આગ લાગી। પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવા પ્રયાસો હાથ ધર્યા। આગના લીધે હોટલના સ્ટોર રૂમમાં વ્યાપક નુકસાન પહોંચ્યું। તો સદનસીબે હોટલ બંધ હોવાથી કોઈ જાનહાનિ નહીં। મિલન હોટલમાં ફાયર સેફટી NOC છે કે નહીં તે અંગે સવાલ છે। આ હોટલમાં રોજના અંદાજે 700 થી 800 લોકો જમવા માટે આવતા હોય છે, ત્યારે ફાયર સેફટી અંગે તપાસ થવી ખૂબ જ જરૂરી છે। તો આગની વધતી ઘટના, આગથી અફરાતફરીના 3 અલગ અલગ દ્રશ્યો અંકલેશ્વર, દ્વારકા અને વડોદરાથી સામે આવી રહ્યા છે। એક તરફ અંકલેશ્વરમાં કંપનીમાં આગ લાગી છે, તો બીજી તરફ હોટલમાં આગ લાગવાની ઘટનાના દ્રશ્યો દ્વારકાથી, તો વડોદરામાં પણ સવારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। રાજ્યમાં વધતી આગની ઘટનાઓ સતત જોવા મળી રહી છે।
તો સુરેન્દ્રનગરમાં કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું. લીંબડી રાજકોટ હાઈવે પર નર્મદા કેનાલની ઘટના. મોડી રાત્રે કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યો. પ્રાથમિક તપાસમાં નહાવા પડેલા યુવકનો પગ લપસી જતા કેનાલમાં ડૂબ્યો હોવાની માહિતી મળી રહી છે. 30 વર્ષીય યુવકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સુરતમાં શ્વાનના મોતનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. કામરેજના નનસાડ ગામમાં એક સોસાયટીનો બનાવ. સોસાયટીના લોકોનો હતો પાલતુ શ્વાનને પકડવાનો પ્રયાસ. હાજર રહીશે ન પાડતા શ્વાન મામલે થઈ હતી બોલાચાલી. કેટલાક લોકો શ્વાનને કોથળામાં ભરીને લઈ ગયા હતા. તપાસ કરતા શ્વાન કામરેજના અંબોલી ગામ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યું. આ મામલે પોલીસને વધુ જાણ કરાઈ છે. તો નનસાડ ગામમાં એક સોસાયટીનો આ સમગ્ર બનાવ. પાલતુ શ્વાનની કોથળીમાં ભરીને લઈ જવાયું, જે બાદ શ્વાન છે તે મૃત હાલતમાં મળી આવ્યો. ખેડાની ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સાથે ઝપાઝપી કરી માર માર્યાની ફરિયાદ. રાત્રે ડાકોર નજીક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતા દર્દીઓને હોસ્પિટલ લઈ જતા દર્દી સાથે આવેલા લોકોએ ડોક્ટર પર હુમલો કર્યાનો આરોપ. હોસ્પિટલમાં મહિલા ડોક્ટર કેમ નથી તેમ કહીને ડોક્ટરની ફેટ પકડી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. હાજર ડોક્ટરે મહિલા નર્સ હોવાની વાત કરતા ટોળું ઉશ્કેરાયું હતું. ડોક્ટર ભાવેશ જનસારીની ફરિયાદને આધારે 8 વ્યક્તિઓને લઈને ફરિયાદ નોંધાઈ છે. અકસ્માત બાદ દર્દી સાથે આવેલા લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. તો મેડિકલ ઓફિસર સાથે ઝપાઝપી કરીને માર પણ મારવામાં આવ્યો છે. ડોક્ટરે 8 લોકો સામે ફરિયાદ નોંધી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવશે. તો અકસ્માત બાદ દર્દી સાથે આવેલા લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો, મારામારી કરવામાં આવી. મેડિકલ ઓફિસર સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી. તો સંવાદદાતા ઉમંગ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઉમંગ, શું છે આ સમગ્ર મામલો? બિલકુલ ચોક્કસથી વાત કરવા તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે. ત્યાં આગળ ગત રોજ રાત્રે એક અકસ્માતના ઘટનાના દર્દીને ત્યાં આગળ દવાખાને લઈને પહોંચ્યા હતા. ત્યાં આગળ ઉપસ્થિત જે મેડિકલ ઓફિસર હતા તેમની સાથે જે દર્દીઓના સગાવાલા હતા તેમને બોલાચાલી કરી તેમની પર હુમલો કર્યો હતો કે તમારી પાસે મહિલા ડોક્ટર કેમ નથી. જોકે ડોક્ટરે વળતો જવાબ કીધું હતું કે મારી પાસે ભલે મહિલા ડોક્ટર ના રહ્યા, મારી પાસે મહિલા નર્સ છે અને તેમના દ્વારા હું સારવાર કરું છું, પરંતુ મહિલા ડોક્ટર હાજર ના હોય તેમને હોબાળો મચાવી ડોક્ટર પર હુમલો કર્યો હતો. જોકે સમગ્ર બાબતે ડોક્ટર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે આવી અને ટોળાને વિખર્યું હતું. જોકે સમગ્ર બાબતે ડાકોર પોલીસ દ્વારા ડોક્ટરની ફરિયાદના આધારે આજ જેવા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીનો આપઘાત. બીજા વર્ષમાં BE ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી. હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધીને ટૂંકાવી જીવાદોરી. વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીરથી આવ્યો હતો. અભિષેક શર્મા કાશ્મીરી પંડિત પરિવારનો હતો. ભણતરનો ભાર ન ઝીલી શકતા અંતિમ પગલું ભર્યું. આપઘાતની આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. કોમન હોલમાં પ્રવેશ્યા બાદ ટેબલ મૂક્યું અને દુપટ્ટા વડે ફાંસો ખાધો. BE મિકેનિકલની પહેલા વર્ષની પરીક્ષામાં એટીકેટી સોલ્વ નહીં થતા ચિંતિત હતો. ત્રીજા વર્ષમાં પ્રવેશ નહીં મળે તો ભવિષ્યનું શું થશે, સતત તેની ચિંતામાં રહેતો હતો. રાત્રે 1 થી 1:30 વાગ્યાના અરસામાં ચાદર લઈને MV હોલમાં પ્રવેશ્યો હતો. કોમન હોલનો દરવાજો અંદરથી બંધ કરીને જીવન ટૂંકાવ્યું હતું. અંબાજી દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ સમાચાર. ગબ્બરમાં રોપવે અને શક્તિપીઠ માર્ગ બંધ રહેશે. આવતીકાલથી 17 એપ્રિલ સુધી માર્ગ બંધ રહેશે. ગબ્બર ટોચ 51 શક્તિપીઠ પરિક્રમા તેમજ રોપવેની સુવિધા બંધ રખાશે. તો ગબ્બર પહાડોમાંથી મધમાખી દૂર કરવાની કામગીરીને લઈને બંધ રાખવામાં આવશે. યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે. ગબ્બરના પહાડમાં અનેક જગ્યાએ મોટી માત્રામાં મધપૂડા થયેલા છે. હાલ ઉનાળાની ઋતુમાં મધમાખી વારંવાર ઉડવાથી યાત્રિકોની સલામતી જોખમાય છે. ડ્રગ્સ નેટવર્ક પર મોટી સ્ટ્રાઇક. પોરબંદરના દરિયાકાંઠાથી
300 કિલો ડ્રગ્સ પકડાયું. 1800 કરોડ રૂપિયાનું 300 કિલો ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન. કોસ્ટગાર્ડના જહાજને જોઈને ડ્રગ્સ તસ્કરોએ ડ્રગ્સને ફેંકી દીધું હતું અને IMBL પાર કરીને ભાગી છૂટ્યા હતા. જે બાદ કોસ્ટગાર્ડે દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસની આગળની તપાસ ગુજરાત એટીએસ કરી રહી છે. તારીખ 12 અને 13 એપ્રિલ દરમિયાન દરિયામાં કરવામાં આવેલ કાર્યવાહીમાં બોટમાં સવાર લોકો નાર્કોટિક્સનો જથ્થો દરિયામાં ફેંકીને નાસી છૂટ્યા હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ તો નાર્કોટિક્સના જથ્થાને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અરબી સમુદ્રમાંથી ફરી એક વખત જે ડ્રગ્સનો મોટો જથ્થો છે તે ઝડપાયો છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં જે રીતે તારીખ 12 અને 13 દરમિયાન આજે અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમાં જે નાર્કોટિક્સનો જે જથ્થો છે 300 કિલો જેટલો નાર્કોટિક્સ છે તે મળી આવ્યો છે અને જેની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ગણીએ તો 1800 કરોડ જેટલી જે કિંમત જે છે તે આ નાર્કોટિક્સની થાય છે. મહત્વની વાત છે કે જે કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને જે બાતમી મળી હતી, જે બાતમીના આધારે આ જે શંકાસ્પદ બોટ જે છે તે બોટનો પીછો કરતા જે આ બોટ જે છે તે તેની અંદર જે માલ જે નાર્કોટિક્સનો રહેલો છે તે દરિયામાં ફેંકી અને આ બોટ છે તે જતી રહી હતી. ત્યારબાદ જે સુરક્ષા એજન્સીઓએ દરિયામાંથી આ માલ જપ્ત કરી અને તેને પોરબંદર જે કોસ્ટગાર્ડ જેટી છે ત્યાં લાવવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે ઘણા સમય બાદ ફરી એક વખત જે સુરક્ષા એજન્સીઓએ જે ડ્રગ્સનો મોટો કારોબાર જે છે, ડ્રગ્સની મોટી હેરાફેરી છે તે ઝડપી પાડી છે અને હાલ તો જે આ ડ્રગ્સ છે તે ક્યાંથી આવ્યું હતું, તેને કોણ મોકલનાર હતું, ક્યાં જઈ રહ્યું હતું તે સહિતની જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. ગાંધીનગરમાં વિધાનસભા પોડિયમ ખાતે મુખ્યમંત્રીએ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના દિગ્ગજોએ પોડિયમ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી. ડોક્ટર આંબેડકરજીના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ઘડવામાં આવ્યું છે અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો તેનું પણ આ વર્ષે 75મું વર્ષ છે. એટલે કે આંબેડકર જન્મ જયંતિનો આ વખતનો અવસર ખાસ અવસર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે સંવિધાનના 75 વર્ષની ઉજવણી દેશભરમાં આપણે કરી રહ્યા છીએ. દેશભરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના માન દરવાજા ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉજવણીમાં જોડાયા. ગૃહરાજ્યમંત્રીએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ દેશવાસીઓને બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે શુભકામનાઓ પાઠવી. બાબા સાહેબ આંબેડકર એક જ નારો દેશની ચારેય દિશાઓમાં લાગતો હોય છે કે જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા. આજે બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરીને સૌ સમાજને સુખી, શાંતિ અને સલામતી અર્પે તેવી પ્રાર્થના કરી છે. દેશભરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાણંદમાં પણ ભવ્ય યાત્રાનું આયોજન થયું. હાથીની અંબાડી પર સંવિધાન સાથે મહારેલી યોજાઈ. ખૂબ આનંદની વાત છે કે સાણંદની અંદર આજે સૌથી અત્યાર સુધી ના થયું હોય એ પ્રકારનું આયોજન સાણંદની અંદર કરવામાં આવ્યું છે. અહીંયાથી હાથી દ્વારા સંવિધાનને લઈને અને બાબા સાહેબ આંબેડકરના સાથે આગળ લઈને સમગ્ર સાણંદની અંદર આ એક સરસ મજાની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે, પરંતુ આ વખતે
બુટલેગરના નવીન કિમિયાથી પોલીસ પણ ચોંકી ઉઠી. આ વખતે ઘટના જ કંઈક એવી સામે આવી છે. પોસ્ટમાસ્ટર પાર્સલ મારફતે દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડતો હોવાનો પર્દાફાશ થયો છે. દીવથી ગુજરાતમાં પાર્સલ લઈને આવતા યુવકને અટકાવી પોલીસે પાર્સલ ખોલ્યું તો દારૂ નીકળ્યો. ઉના પોલીસે ચેકિંગમાં એક બાઇકમાં રહેલું દીવની પોસ્ટ ઓફિસના સિક્કાવાળું પાર્સલ ચેક કર્યું અને પછી જે જોયું તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી. પાર્સલમાંથી વિદેશી દારૂની 19 બોટલો મળી આવી, જેની કિંમત આશરે 3000થી વધુની છે. જે ઉનાનો રહેવાસી છે તેની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. દીવથી પાર્સલ લઈને આવતા યુવાને પોલીસને જણાવ્યું કે આ પાર્સલ મૂળ ઉનાના રહેવાસી અને હાલ દીવમાં પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવતા મેહુલ બેચર ગોહિલ દ્વારા ઘુસાડાતું હતું. પોલીસે પાર્સલ લઈ આવનાર યુવકની અટકાયત કરી છે અને દીવના પોસ્ટમાસ્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાઇક એક્ટિવા નીકળ્યું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એને નયનભાઈ જેઠવા મળી આવેલ એની પૂછપરછ કરતા નયનભાઈએ જણાવેલ કે આ એક્ટિવાની અંદર પોતાની પાર્સલ છે, જે 2 પાર્સલ એની અંદર દારૂ છે. એટલે દારૂ પછી ચેક કર્યો પંચો રૂબરૂ ચેક કરતા 19 બોટલ દારૂની મળી આવેલ અને આ બાબતમાં એને પૂછપરછ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પંચોની હાજરીમાં એને કીધેલ કે પોસ્ટમાસ્ટર દીવમાં પોસ્ટમાસ્ટર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ, જે ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટમાસ્ટર તરીકે નોકરી કરે છે. એની મદદથી એને આ પાર્સલમાં દારૂ અહીંયા મુકાવરાયો અને ત્યાંથી અહીં લેવરાયો અને અહીં વેચાણ કરતો હતો એવી પરફેક્ટ મળી આવેલ. તો દ્વારકાના ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂઓના અડ્ડા પર પોલીસના દરોડા. જંગલ વિસ્તારમાં દેશી દારૂ બનાવવાના દૂષણ પર પોલીસની સ્ટ્રાઇક. જંગલમાં મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો નજરે પડ્યો. પોલીસે અનેક દેશી દારૂના ભરેલા બેરલ તોડ્યા. 1600 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો અને દેશી દારૂ બનાવવાના સાધનો સહિત 40,000નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો. વિનેશ વિસ્તારમાં પોલીસની કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસની સ્ટ્રાઇકથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા 20 વર્ષથી એગ્રો બિઝનેસ સાથે સંકળાયેલા નિધિ સીડ્સના 4થા પ્રોસેસિંગ યુનિટનો પ્રારંભ આજે કરવામાં આવ્યો. કંપનીનું 4થું પ્રોસેસિંગ યુનિટ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના દેવડા ગામ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે શનિવારના રોજ કરવામાં આવેલા ઇનોગ્રેશન કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના રાજનેતાઓ હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ એગ્રો બિઝનેસ સાથે સંકળાયેલા વિક્રેતાઓ પણ હાજર રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં નિધિ સીડ્સના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર માથોલિયાએ જણાવ્યું હતું કે કંપનીએ પોતાનો પ્રથમ પ્રોસેસિંગ યુનિટ બોટાદ ખાતે શરૂ કર્યું હતું. ત્યારબાદ શાપર, વેરાવળ અને ત્યારબાદ મેટોડા ખાતે ત્રીજું યુનિટ શરૂ કરવામાં આવેલું હતું. અમારી કંપનીનું વિઝન છે કે સારું બિયારણ લાખો ખેડૂતો સુધી પહોંચી શકે. આજે અમારું નિધિ સીડ્સનો આ 4થો યુનિટ અમે ઇનોગ્રેટ કરી રહ્યા છીએ અને અમારું વિઝન કે લાખો ખેડૂતને કેમ આપણે સારું બિયારણ આપી શકીએ અને રિઝનેબલ રેટથી કેમ આપી શકીએ એ ઉદ્દેશ સાથે અમે અમારો આજે 4થો યુનિટ અમે ઇનોગ્રેટ કરી રહ્યા છીએ. વડોદરાના વાઘોડિયામાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને બાંધેલા કોમ્પ્લેક્સને સરકાર હસ્તક કરવા આદેશ. ચેરમેન નિલેશ પુરાણીએ ભાડાપટ્ટાની જમીન 1.20 કરોડમાં ખરીદી દસ્તાવેજ કરી નાખ્યો હતો. વાઘોડિયાની મધ્યમાં આવેલી ભાડાપટ્ટાની જમીનના પ્રોપર્ટી કાર્ડમાં નોંધ નામંજૂર થવા છતાં દસ્તાવેજ કરી લીધો. હાલ આ બિલ્ડિંગની કિંમત 15 કરોડ જેટલી થાય છે. નિલેશ પુરાણીની અરજી નામંજૂર કરી નાયબ કલેક્ટરે કાર્યવાહીના આદેશ આપ્યા. કલ્પચંદ્ર આઇકોન ઇમારત બાંધવા વાઘોડિયા ગ્રામ પંચાયતે 2 દિવસમાં પરવાનગી આપી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.